છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। તો રાજકોટમાં મચ્છરોના વધતા ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે મહાનગરપાલિકાએ આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે। આરએમસી દ્વારા આજથી 5 ડ્રોન કાર્યરત કરવામાં આવ્યા છે। એઆઈ ટેકનોલોજી મારફત ડ્રોન મચ્છરોના ઉપદ્રવવાળા સ્થળોની ઓળખ કરશે અને ત્યાં દવાઓનો સતત છંટકાવ કરવામાં આવશે। ખાસ કરીને આજી નદી કાંઠા વિસ્તારના રામનાથપરા, રેલનગર અને નવા માર્કેટ યાર્ડ આસપાસના લોકોને આ કામગીરીથી મોટી રાહત મળવાની આશા છે। મેયર ડોક્ટર નેહલ શુક્લે કટાક્ષમાં કહ્યું કે કોર્પોરેશન આખી મજબૂત છે તો મચ્છરો તો ભાગશે જ। નેહલભાઈ, શું કહેશો? એઆઈ ટેકનોલોજી વાળું ડ્રોન લઈ આવ્યા છો, આનાથી કેટલો ફાયદો થશે ને મચ્છરોની ઉત્પત્તિમાં શું? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સદુપયોગ કરીને પ્રી આઈડેન્ટિફાઈ એરિયા કરવામાં આવે છે કે ક્યાં મચ્છરોની ઉત્પત્તિ છે। એનો આજે શુભારંભ રામનાથ મહાદેવ, કારણ કે એ પણ નદી કિનારે વસેલું મંદિર છે જ્યાં મચ્છરોના લાર્વા ખૂબ વધારે પ્રમાણમાં નદી કાંઠે ઉત્પન્ન થતા હોય છે। એને ગોતીને શોધીને એના ઉપર દવાનો છંટકાવ કરીને એને નાશ કરવાનું આજે અમે અહીંયાથી અભિયાન શરૂ કર્યું છે। કુલ 12 ડ્રોન વડે રાજકોટ મહાનગરપાલિકા આવા સ્થળોને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં દવા છંટકાવ કરીને મચ્છરોના લાર્વાને ખાળવાનો પ્રયત્ન કરશે। અને મને વિશ્વાસ છે કે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જાનલેવા રોગો જે રાજકોટના આરોગ્યને ખૂબ નુકસાન કરતા હોય છે, લોકોને નુકસાન કરતા હોય છે, એને અમે મહદઅંશે ખાળી શકશું, ઓછા કરી શકશું। ખાસ કરીને છેલ્લા 1 મહિનામાં રોગચાળો છે તે ખૂબ જ વધ્યું છે, તો આ ખૂણે ખૂણે જઈને દવાનો છંટકાવ કરશે, કેટલો ફાયદો? ચોમાસું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે પાણીજન્ય રોગ થોડા ઘણા વધતા હોય છે, પરંતુ રોગચાળો ખૂબ વધ્યો છે એવું નથી। પરંતુ અમારો ટાર્ગેટ છે કે આના માધ્યમથી જે પાણીજન્ય રોગ વરસાદ રાજકોટમાં જે પ્રમાણમાં થોડો આવ્યો છે, પરંતુ મચ્છરોની ઉત્પત્તિ શરૂ થઈ ગઈ છે તો એને ખાડી શકીએ। રાજકોટ શહેરમાં વધી રહેલ રોગચાળો અને પાણીજન્ય રોગને લઈને હવે આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો કે આ રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર છે જે આજી નદીના કાંઠે બિરાજમાન છે। આમ તો કહેવાય કે સૌરાષ્ટ્રના આસ્થાનું પ્રતીક છે। ત્યારે આ જે આજી નદીના કાંઠે દાદા બિરાજમાન છે ત્યારે ક્યાંક ગંદકી અને કહેવાય ગંદકીને લઈને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ છે તે પણ માથું ઉંચકી રહ્યા હોય છે। રાત્રિના સમયે જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે, દર્શનાર્થી આવતા હોય છે, તેને જે રીતે જે મચ્છરો કરડવાની જે ઘટનાઓ સામે આવતી રહી છે, ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા હવે રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્વનો જે અભિગમ છે અપનાવ્યો છે। આપણે ડ્રોન જે જોઈ રહ્યા છો કે જે ડ્રોન છે તે ડ્રોન મારફત અત્યારે દવા છંટકાવ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે। આજી નદીના જેટલા વિસ્તારો છે, જે નદી કાંઠાના જે વિસ્તારો છે, સાથે જે મચ્છરજન્ય રોગના ઉપદ્રવ સ્થાનો છે તેમાં આમાં ડ્રોનના મારફત દવા જે ઉડાડવામાં આવશે। એઆઈ ટેકનોલોજીથી આ દવા છે તે જે આઈડેન્ટિફાઈ કરશે ડ્રોનને મચ્છરો અને જે કહેવાય કે ત્યાં દવા છંટકાવ કરશે। ત્યારે આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણી છે, તેમની સાથે વાત કરીશું। સર, એક એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનથી મચ્છરો આઈડેન્ટિફાઈ કરવાની વાત છે અને દવા છંટકાવ, શું વિગત છે? જી, ખાસ કરીને વાત કરીએ તો મચ્છરજન્ય રોગચાળામાં ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા આપણા રાજકોટમાં નદીકાંઠાના વિસ્તારમાં ખૂબ બહોળી માત્રામાં કેસો અને શંકાસ્પદ કેસો પણ આવતા હોય છે। આ રોગચાળો જે અટકાવવા માટે અટકાયતી પગલાંના ભાગરૂપે ખાસ કરીને અત્યારે સિઝન ચાલી રહી છે, ખાસ કરીને ચોમાસા પછીના દિવસોમાં અગાસી ઉપરાંત જે નદીકાંઠાના વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય છે તેમાં મચ્છર પોતાના ઈંડા મૂકે છે અને પોરાનો ઉપદ્રવ જે છે અને મચ્છરનો ઉપદ્રવ આ રીતે વધતો હોય છે। તો ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો જે છે ઉપયોગ જે છે એ સ્ટાર્ટ કરવામાં આવી રહ્યો છે અને ઉદ્ઘાટન આપણે આજે માન્ય આપણા રામનાથ દાદાના પરિસરમાં જ આપણે આનું ઉદ્ઘાટન જે છે એ રાખ્યું હતું। ખાસ કરીને જોવા જઈએ તો રામનાથપરા મહાદેવની આજુબાજુ જે સ્ટેગ્નન્ટ વોટર જે છે ત્યાં ઘણી વખત મચ્છરનો ઉપદ્રવ આપણને જોવા મળતો। અનુસંધાને સૌપ્રથમ આપણે 2 ટેકનોલોજી વાપરવાના છીએ। એમાં એઆઈ બેઝ ડ્રોન સર્વેલન્સ, એટલે કે ડ્રોન જે છે ઉડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો, એની અંદર પોરા કે મચ્છરની ડેન્સિટી જે છે એ શોધીને આપણને આપશે અને પાત્રોની વિસ્તૃત ફોટા પણ આપશે। આનો સીધો ફોટોગ્રાફ્સ આપણા જે તે કન્સર્ન એમપીડબલ્યુ અથવા ફિલ્ડ વર્કરના મોબાઈલમાં આવશે અને ત્યાં એને ફરજિયાત દવા છંટકાવ કરીને એનો ફોટોગ્રાફ જે છે એ લોકેશન સાથે અપલોડ કરીએ, આ જે છે એ ક્લોઝ જે છે એ રેડમાંથી યલોમાં કન્વર્ટ થશે અને સાથે સાથે જે જગ્યાએ આપણે દવા છંટકાવ માટે મેન્યુઅલી આપણે માણસ પહોંચી નથી શકતો, તો એવા વિસ્તારોમાં આ ડ્રોન ટેકનોલોજી દ્વારા એન્ટી એડલ્ટ ઉપરાંત એન્ટી લાર્વિસિડલ, એટલે કે લાર્વા ઉપર અસર કરે અને મચ્છર એડલ્ટ ઉપર અસર કરે એવી દવાનો છંટકાવ જે છે એ કરી શકાશે। આપણે વાત કરીએ કે એકાદ વર્ષ પહેલાં જ
આપણે જે આજી માર્કેટિંગ બેડી માર્કેટિંગ યાર્ડ છે એની પાછળ આ સફળ પ્રયોગ જે છે એ કર્યો હતો ને મોસ્કીટો ડેન્સિટીમાં આપણને ખાસો એવો ઘટાડો નોંધાયો હતો. એનું સંધાને આપણે આ કામ જે છે આગળ વધારવાનો નિર્ધાર કર્યો હતો. મહત્વની વાત છે સર, આ ડ્રોન કેટલા છે તે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે અને કેટલા દિવસ આ કામગીરી ચાલશે અને કઈ કઈ દવાનો ઉપયોગ થાય છે આના માટે? જે જોવા જઈએ તો અત્યારે આ ડ્રોન ટેકનોલોજીમાં અત્યારે આપણી પાસે 3 સર્વેલન્સ ડ્રોન જે એજન્સીના છે ને સાથે સાથે 2 દવા છંટકાવના ડ્રોન છે. સર્વેલન્સની કામગીરી આવતીકાલથી જ જે છે આપણે સૌપ્રથમ જ્યાં કેસ ડેન્સિટી વધારે હતી એવા જગ્યાએથી ચાલુ કર્યું છે. 18, 1 અને આ 3 વોર્ડમાંથી ચાલુ કર્યું છે. ક્રમશઃ રાજકોટના તમામ વોર્ડ જે છે એ કવર કરવામાં આવશે. જે સર્વેલન્સ ડ્રોન છે એક ડ્રોન દ્વારા દૈનિક ધોરણે 2 સ્ક્વેર કિલોમીટરનો એરિયા જે છે આપણને કવર કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એનું એસેસમેન્ટ કરીને આપણને પાત્રો અથવા જ્યાં મચ્છરના સંભવતઃ ઉત્પત્તિ સ્થાનો છે એની માહિતી મળશે ને ત્યારબાદ આપણી ટીમ અને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ પણ જે છે એ જગ્યાએ કરવામાં આવશે. આ ડ્રોનનું કેટલું ભાડું રાખવાનું એજન્સીનું છે તો કેટલું ભાડું ચૂકવવામાં આવશે અને કેટલા દિવસ આ કામગીરી છે તે શરૂ રાખવામાં આવશે તો તેનો કેટલો ટોટલ ફિગર થશે? અત્યારે આપણે સપોઝ ફિગર મોર દેન 1 CR જેટલો જે છે પ્રોબેબલ રાખવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને 1 સ્ક્વેર કિલોમીટર જે છે એનું ડ્રોન દ્વારા સર્વેલન્સનો ભાવ વધારે છે, જ્યારે દવા છંટકાવનો 1 કલાકનો ભાવ 1500 રૂપિયા જેવો નિર્ધારિત છે એ એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે. સંપૂર્ણતઃ જે છે આપણે ટેન્ડર પ્રક્રિયા અનુસરીને આ તમામ વસ્તુ નિર્ધારિત કરવામાં આવી હતી. જ્યારે સ્ટેન્ડિંગમાં એની એપ્રુવલ મળી ત્યારબાદ આપણે વર્ક ઓર્ડર આપીને આ કામગીરીનો આજથી જ પ્રારંભ કરાવ્યો છે. તો હતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણી, જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથેની સ્પષ્ટ વાતચીતમાં જણાવ્યું છે કે 1 કરોડ રૂપિયાનું ટેન્ડર છે તે આ ડ્રોનમાં જે તે ફાળવવામાં આવ્યું છે, ટેન્ડર છે તે આપવામાં આવ્યું છે અને જે પ્રજાના પૈસા છે તે યોગ્ય જગ્યાએ વપરાય તે બાબતે હાલ અત્યારે ડ્રોનની જે કામગીરી છે દવા છંટકાવની તે શરૂ કરવામાં આવી છે. જો આમાં કોઈ ક્ષતિ જણાશે તો આ જે કામગીરીમાં જે રૂપિયાનું જે ચૂકવણું કરવાનું આવશે તે મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક અટકાવશે. ત્યારે જે રીતે સફળ કામગીરી થાય છે તે જોવું રહ્યું. પ્રદીપ નિમાડી, રાજકોટ. તો આ તરફ